don't is a better option than choosing the wrong one. આજે અમારા એક એક્ટિવ ક્લાયન્ટનો ફોન આવે છે કે નરેશભાઈ આ પ્રમાણેની એક ઇમિગ્રેશન સર્વિસ માટેની એક ઓફર મળે છે, તો એને એક્સેપ્ટ કરવું કે કેમ? મારો નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે શું એ CICC લાયસન્સ RCIC છે અથવા ઇમિગ્રેશન લોયર છે? તો કે હા, એમણે એવું કીધું છે કે એ છે RCIC છે, બટ એમણે ચેક ના કર્યું તમારું ઇમિગ્રેશનનું જે કામ કરે છે એ લાયસન્સ છે કે નહીં, ઇમિગ્રેશન લોયર RCIC છે કે નહીં. આ શું કામ ઇમ્પોર્ટન્ટ છે જાણવું? એ મિત્રો, આ તમારા આખા ફ્યુચરનું ડિસિઝન છે. આ કોઈ નાની મેટર નથી. આ તમારું કોઈ પણ કેનેડા PR, વિઝા કે LMIA કે કોઈ પણ મેટર હોય, અહીંયા તમારું ફ્યુચર બિલ્ડ થવાનું છે, તમારી લાઈફ ટાઈમની જર્ની બાકી થવાની છે. આવું મોટું ડિસિઝન જો તમે કોઈ પણ અનનોન સ્ટ્રેન્જર કે જે માર્કેટમાં આટા મારે છે એમને તમે આપી દેશો, તો હાઉ યુ કેન પ્રેડિક્ટ એન્ડ હાઉ યુ કેન બી કોન્ફિડન્ટ અબાઉટ યોર Canadian immigration matter? So when you are able to talk with your RCC directly, then your questions get answered properly. બટ જ્યારે કે તમે કોઈ થર્ડ પાર્ટી, ફોર્થ પાર્ટી જોડે તમારી મેટર ડિસ્કશન અને તમે ડિસિઝન એમના હાથમાં આપો છો, સો વોટ યુ કેન એક્સપેક્ટ એટ ધ એન્ડ? કે જે પર્સન ઓથોરાઇઝડ નથી કામ કરવા માટે, શું તમે એક્સપેક્ટ કરશો એમની પાસેથી? આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. અને આના માટે બ્લેમ કોને કરીશું આપણે? ચલો આપણે જોડે જોડે એ પણ ચેક કરી લઈએ કે કઈ રીતે ચેક કરવાનું. તો તમે ગૂગલમાં જોઈશો, ફાઇન્ડ માય ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ એન્ટર કરશો એટલે તમે CICCની વેબસાઇટ ઉપર આવી જશો. CICCની વેબસાઇટ ઉપર આવ્યા પછી ક્લિક ઓન ધીસ ઇંગ્લિશ લેંગ્વેજ ચૂઝ કરશો એટલે નેક્સ્ટ પેજ ઉપર તમને વેબસાઇટ લાવશે કે જ્યાં તમને તમારા કન્સલ્ટન્ટનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અથવા તો કંપનીના નામ દ્વારા તમે તમારું કન્સલ્ટન્ટ જે છે એ લાયસન્સ્ડ, વેરીફાઈડ છે કે નહીં એ તમે જાતે ચેક કરી શકશો. સો એન્ટર ધ લાસ્ટ નેમ હિયર, લેટ્સ સે કટારિયા હોય તો કટારિયા તમે એડ કરો એન્ડ ધેન યુ સર્ચ. તો તમને જે કોઈ આ લાસ્ટ નેમ જોડે જે કોઈ આખા કેનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ જે છે કે જે લાયસન્સ છે CICC જોડે, તો એ તમને અહીં બતાવશે. તમારી પાસે લાસ્ટ નેમ નથી, ફર્સ્ટ નેમ નથી, તો લેટ્સ સે કે તમને ખાલી કંપનીનું નામ જ ખબર છે, તો પછી તમે લાસ્ટ નેમની જગ્યાએ જસ્ટ એન્ટર કંપની નેમ, ફોર એક્ઝામ્પલ સર કેન કેનેડા વિઝા એન્ડ ધેન સર્ચ. તો પણ તમને એ જે RCIC જે છે કે જે કંપની જોડે ઓથોરાઇઝડ લિંક થયેલા RCIC છે, કોઈ પણ પર્સન છે, તો એમનું તમને ઇન્ફોર્મેશન મળી જશે. તો ફ્રેન્ડ્સ, આ 1 થી 2 મિનિટનું જે મેટર છે એ તમારે લર્ન કરવું પડશે. ધેર ઇઝ નોબડી ઇન ધીસ વર્લ્ડ હુ ઇઝ ગોના ચેક ઇટ ફોર યુ. તમારી જાતે જ ચેક કરવું પડશે. ડોન્ટ ફોલ ઇન ટ્રેપ. બી સેફ.